હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? તો સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં. તો મિત્રો, આજે અમે આવ્યા છીએ મારા મામાના ઘરે જુનાગઢ સાઈડ. તો અત્યારે મિત્રો જમવાનો પ્રોગ્રામ ચાલુ છે. તો આજે જમવામાં કંઈક યુનિક બનાવ્યું છે, પકોડા ને ભજીયા ને એવું બધું. તો હું તમને બતાવું, ચલો નીચે. પેલા લાઈટ બંધ કરતો. અત્યારે બા ભજીયા બનાવે છે, જોવા તમે. પકોડા તો બધું બની ગયું છે, અત્યારે બધા જમવા બેસી ગયા છે. અમારું રુદ્ર ચાંદની મમ્મી, જયદીપ મામા, રચીલા માસી, મારી મમ્મી, આ ભૌતિક રિહાઈ ગયો, પુષ્પા માસી, જીલો, પ્રણવ, શીતલ માસી અને બા. તો મિત્રો હું પણ જમી લઉં, જમીને મળીએ આગળ પાછા. ચલો. તો મિત્રો જમવા બેસી ગયા, થાળી આવી ગઈ છે બધાની. હમણાં રુદ્રભાઈ પણ બેસી ગયા થાળી લઈને. જો આ મમ્મી એ પણ પકાડા. અમારા જીલુબેન રીસાઈ ગયા છે, જો. હા, ખૂણામાં બેસી ગયા, જો. તો મિત્રો જમીને મળીએ. તો મિત્રો જમી તો લીધું તું, પછી બધા બેસવા આવી ગયા હતા. તો આ સોડા અને અનાનસ નો પ્રોગ્રામ હતો, તો બધા સોડા પીએ છે, જો. ખાય છે, અડધા સોડા પીવે, અડધા અનાનસ. તો ચલો. તો મિત્રો એ બધા પેલા રૂમમાં બેઠા છે, બહુ બધા જણા છે, માસી બધા, મામા બધા ભેગા થયા છે. તે બધા પેલા રૂમમાં બેઠા બેઠા મોજ મસ્તી કરે છે. હું અહીંયા આ રૂમમાં આવી ગયો હતો, કેમ કે મારે આ બ્લોગ અહીંયા પૂરો કરવો છે, એટલા માટે. તો મિત્રો આ બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. જો તમને મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ બીજા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.